ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા તાલુકા પંચાયત કચેરી ચોટીલાની આકસ્મિક તપાસણી કરવામાં આવતા ગુટલીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો. ચોટીલાના દબંગની છબી ધરાવતા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ચોટીલાની તાલુકા પંચાયતમાં આકસ્મિક તપાસ કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ કચેરીમાં જઈને તાલુકા પંચાયત કચેરીના ટેબલે જઈને મહેસૂલ શાખા, વિકાસ શાખા, બાંધકામ શાખા, સિંચાઈ શાખા, આંકડા શાખા, શિક્ષણ શાખા, પશુપાલન શાખા, સમાજ કલ્યાણ શાખા, સહકાર શાખા, ખેતીવાડી શાખા, આરોગ્ય શાખા, હિસાબી શાખા, રજિસ્ટ્રી શાખા, દબાણ શાખાની કામગીરી બજાવતા કર્મચારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી. પ્રાંત અધિકારી મકવાણા દ્વારા તાલુકા પંચાયત કચેરીના હાજરી પત્રકની ચકાસણી કરી કયા કર્મચારી કચેરીમાં મોડા આવે છે તે અંગેની ખરાઈ કરવામાં આવતા ગુટલીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આ ઉપરાંત આગામી ચોમાસાની સિઝનને ધ્યાનમાં લઈ દરેક તલાટી કમ મંત્રી તેમજ તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ હેડક્વાર્ટરમાં જ રહે તે અંગે સૂચનાઓ આપવામાં આવી. અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા. કર્મચારીનો હોય કે વિસ્તરણનો હોય, ગમે તેનો હોય, એ ટેબલની શું કામગીરી છે એ તો અહીંયા હોવી જોઈએ ને. આખી કચેરીમાં જાય મિશન મંગલવાળા એમાંથી કોઈ હાજર નથી ને ઉપર હોય છે એની શાખા ચેક કરી પછી આ પીએમએ જે પ્રધાનમંત્રી